નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વકફ સંશોધન બિલ 2025 આજે સદનમાં રજૂ થતા મુસ્લિમ સમુદાયના અગ્રણીએ વિરોધ નોંધાવ્યો હતો। લોકસભામાં આજે વકફ સંશોધન બિલ 2025 રજૂ થયું છે। આ બિલ પર આજે ચર્ચા અને વોટિંગ થશે। વિપક્ષે ચર્ચા માટે 12 કલાકનો સમય માંગ્યો હતો, પરંતુ સરકારે માત્ર 8 કલાકનો સમય આપ્યો છે। વકફ સંશોધન બિલ 2025 રજૂ કરતી વખતે સદનમાં વિપક્ષ વચ્ચે હોબાળો પણ કરી વિરોધ પણ નોંધાવી રહ્યા છે। ત્યારે વડોદરા ખાતે મુસ્લિમ અગ્રણી આઝિમ શેખે વકફ સંશોધન બિલ સંદર્ભે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું। जो आ वक़फ़નું જે બોર્ડ છે એ આજથી નહીં, આજે બ્રિટિશર્સના ટાઈમથી કે એના પહેલાં મુગલ એમ્પાયર કે એના પહેલાં પણ આજે 1400 વર્ષથી આ વકફ બોર્ડની જે સ્થાપના થઈ છે અને ત્યારથી આજે 1400 વર્ષ થઈ ગયા છે। ત્યારથી આ વકફ બોર્ડનું જે વકફ બોર્ડ એકચ્યુઅલી છે શું, તમારે કોઈ વસ્તુ ચેરિટી કરવું હોય તે તમે ટ્રસ્ટમાં કરી શકો। ચેરિટીમાં લેન્ડ હોય છે અને એમાં જરૂરી નથી કે તમે એ લેન્ડને મસ્જિદ કે દરગાહ તરીકે જ ઉપયોગ કરી શકો, પરંતુ તમે એને સ્કૂલ, કોલેજીસ કે હોસ્પિટલમાં પણ ચેરિટી કરી શકો વકફના થ્રુ। તો વકફ આ થ્રુ એને સ્કૂલ કે કોલેજીસ ચલાવી શકે। પરંતુ આ જે અમેન્ડમેન્ટ લાવવા ઈચ્છે છે, જે ભાજપ સરકાર જે અમેન્ડમેન્ટ લાવવા ઈચ્છે છે, એનાથી મુસ્લિમ પર્સનલ લોનને 100%નું નુકસાન છે। આજ સુધી એવું હતું કે કોઈ મુસ્લિમ નોન મુસ્લિમ ભાઈ હોય એ વકફની અંદર જે પ્રોપર્ટીમાં ડોનેટ કરવા માંગતો હોય કે ટ્રસ્ટની અંદર આપવા માંગતો હોય આપી શકતો હતો, પરંતુ આ અમેન્ડમેન્ટ જો લાવ્યા પછી કોઈ મુસ્લિમ નોન મુસ્લિમ ભાઈ હોય એ આમાં ઇન્ટરફિયર નહીં કરી શકે કે આમાં ડોનેટ નહીં કરી શકે। અને પ્લસ એક મુસ્લિમ પર્સનલ લોનનું દરેક આજે આર્ટિકલ 14, 24, 25, 29 આ બધા જે આર્ટિકલ છે પર્સનલ લોના રિલેટેડ છે કે ભાઈ મારે આજે ઇસ્લામ મારું ધર્મ છે અને મારે એને કેવી રીતે પાડવો એ સરકાર નક્કી નહીં કરી શકે। આજે મારે એને કેવી રીતે ચલાવવું, આજે હિન્દુ પર્સનલ લો છે, સિખિઝમ પર્સનલ લો છે, બધાના બોર્ડ ચાલે છે, પરંતુ આ ભાજપ સરકારને ફક્ત વકફ બોર્ડના રિલેટેડ જ પ્રોપર્ટી દેખાય છે। આજે વકફ બોર્ડ રેલવે ડિફેન્સ પછી ત્રીજી એવી પ્રોપર્ટી છે કે જે ઇન્ડિયામાં સૌથી વધારે વકફ પાસે છે। તો subscribe now and press the bell icon. Never miss an update.